નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમે દર્શક મિત્રોના આભારી છીએ. અમારી સબસ્ક્રાઈબરની સંખ્યા 5000ની ઉપર પહોંચી ગઈ છે. અત્યારે જેવો પ્રેમ આપ્યો છે એવો જ પ્રેમ આપતા રહેશો અને સબસ્ક્રાઈબરની સંખ્યા વધતી રહે તે માટે સહયોગ આપશો તેવી નમ્ર વિનંતી છે. આજે આપણે વાત કરવી છે મંદિરોમાં ચડાવવાની થતી ચોરીની. આમ તો અયોધ્યા રામ મંદિરથી આ વાત છે એ ચર્ચામાં આવી છે, પરંતુ ધીરે ધીરે દેશના જે મુખ્ય મંદિરો છે ત્યાં દાન પેટી અને લોકોના આવતા દાનની જે ચોરી થાય છે, એનો ગેરવહીવટ થાય છે, ગેરરીતિ થાય છે, એની સામે લોકોના મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે આ માત્ર નાણાંની ચોરી નથી, લોકોની આસ્થાને ધક્કો પહોંચાડનારી વાત છે. અયોધ્યામાં જે કાંઈ બન્યું એ અંગે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ આ વાક્યો કહ્યા હતા કે રામના ચરણોમાં ચડાવેલા દાનમાં હેરાફેરી એ માત્ર આર્થિક ગુનો નથી, પણ કરોડો ભક્તોની આસ્થા સાથે વિશ્વાસઘાત છે. લોકોની જે શ્રદ્ધા છે, અત્યારે આપણે જોઈએ તો લોકો આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાઈ રહ્યા છે. લોકોને આશ્વાસન લેવા માટે જો છેલ્લી જગ્યા હોય તો એ ભગવાનનું મંદિર છે કે હું મંદિરમાં ભગવાનના ચરણોમાં જઈને હું પ્રાર્થના કરીશ એટલે મારી સમસ્યા હલ થઈ જશે. અત્યારે જે કુટુંબ વ્યવસ્થા છે એ લોકો વિભક્ત કુટુંબમાં રહેતા થયા છે. જ્યારે સંયુક્ત કુટુંબ હતા ત્યારે લોકોને પોતાની મનની મૂંઝવણ હોય તો એ બીજી વ્યક્તિ સાથે ઝડપથી શેર કરી શકતા હતા. અત્યારે એ મનની મૂંઝવણ ઝડપથી શેર નથી કરી શકતા. એને કારણે એની મનની અંદર જે ભાર હોય છે, એને પોતાની જે સમસ્યાની ચિંતા હોય છે, તો એ ચિંતાની પોટલી એ સાથે લઈ અને ભગવાનના ચરણોમાં જતા હોય છે અને પોતાનો ભાર હળવો કરીને આવતા હોય છે. એટલે જ્યારે પણ ભક્ત તરીકે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં જાય ત્યારે ત્યાંથી પ્રસાદ લે કે ત્યાંથી પ્રસાદ તરીકે જમણ લે આરોગે, તો હંમેશા દરેક માણસના મનમાં એક ભાવના હોય છે કે ભાઈ મંદિરનું મફત ના લેવાય. એટલે કોઈને કોઈ દાન અને ચઢાવો છે એ ત્યાં દર્શન કરવા જાય ત્યાં મૂકીને જ આવતા હોય છે. અને ઘણી વખત કોઈ ધનાઢ્ય વ્યક્તિ હોય, એને અનન્ય શ્રદ્ધા હોય એ પ્રભુમાં, ભગવાનમાં, અને એને પ્રાર્થના કર્યા પછી એની ઉત્તરોત્તર ચડતી થઈ હોય, એની આવકમાં વધારો થયો હોય, તો એવા લોકો સોના ચાંદીના દાગીના પણ ચડાવતા હોય છે, હીરાજડિત દાગીનાઓ પણ ચડાવતા હોય છે, કરોડો રૂપિયાના મુગટ પણ ચડાવતા હોય છે. જોકે ભગવાનને એની જરૂર હોતી નથી, પરંતુ આ એક શ્રદ્ધાનો વિષય છે. પરંતુ એ જે ચઢાવો છે એમાં જ્યારે ગેરરીતિ આચરવામાં આવે તો ચોક્કસપણે આપણને એક આઘાતની લાગણીનો અનુભવ થાય છે. રામ મંદિરની વાત કરીએ તો જે 8 જણા પકડાયા છે, ચંપતરાય છે, ડૉક્ટર અનિલ મિશ્રા છે, એ બધાના રાજીનામા પણ સ્વીકારાઈ ગયા છે મિટિંગની અંદર. અને જે ટીન્નુ યાદવને એ પકડાયા છે કે જે માત્ર સામાન્ય પ્રકારની નોકરીઓ કરતા હતા, કોઈ મિકેનિકલ તરીકે હતા, કોઈ બહાર પાણી વેચતા હતા, અને આવા બધાય અંદર આવી ગયા 15,000 કે 20,000ના પગારથી, અને પછી એમણે ચોરીઓ શરૂ કરી. આમાંથી ઘણું બધું પકડાયું છે. એક વ્યક્તિને ત્યાંથી તો આખી દાન પેટી મળી હતી. અને હવે એ લોકોએ કબૂલ પણ કર્યું છે કે એ લોકો જે દાનની ચોરી કરતા હતા એ સગાવાલાના ખાતામાં નાખતા હતા, સગાવાલા પાસેથી એ બ્લેકના વ્હાઇટ કરી અને ડીમેટ એકાઉન્ટની અંદર જુદી જુદી કંપનીઓના શેર ખરીદતા હતા. કેટલાક તો વળી ધીરધારનો વ્યાજે પૈસા આપવાનો ધંધો પણ કરતા હતા. અને આખી જે એમનું નેટવર્ક છે એ ગોઠવાયેલું હતું. આ અંગે કહેવાય છે કે ચંપતરાય સામે 1-2 વખત ફરિયાદો ગઈ હતી, પરંતુ એમણે આંખ આડા કાન કર્યા હતા
અને ફરિયાદ કરનાર જે સુપરવાઇઝર હતા એમને ત્યાંથી હટાવી દીધા હતા. એટલે ચંપતરાય આ બાબતમાં અગાઉથી જાણતા જ હશે એવું પણ આપણને લાગી રહ્યું છે. પરંતુ આ જે રામ જન્મભૂમિનો જે વિવાદ શરૂ થયો ત્યારબાદ બીજા મંદિરોના ચઢાવવાની સામે પણ પ્રશ્નો ધીમે ધીમે ઊભા થવા માંડ્યા છે. બદ્રી કેદારનાથ સામે પણ આ પ્રશ્ન ઊભો થયો છે અને ત્યાંના જે અધ્યક્ષ છે એનો જે સેક્રેટરી છે એને દૂર કરવામાં આવ્યા છે અને એમને પણ કંઈક સો કોજ નોટિસ છે એ આપવામાં આવી છે. આ સિવાય જો બીજા મંદિરોની વાત કરીએ તો દિવ્ય ભાસ્કરે જે મધ્યપ્રદેશના મંદિરો અંગે એક રાઇટઅપ લખ્યો છે. એમાં એમણે મહાકાલ અને ઓમકારેશ્વરની જે વાત લખી છે એમાં એમણે લખ્યું છે કે ઉજ્જૈનની અંદર જે રોકડદાન આવે છે મહાકાલમાં એની એક વસ્તુ સારી છે કે એ દાનનું ત્રિસ્તરીય વ્યવસ્થા થાય છે. એટલે એ આગુ પાછું થવાની શક્યતા ઓછી છે. પરંતુ સોના ચાંદીનું કોઈ દાન આવે છે કે નહીં એ અંગેની વિગતો સાર્વજનિક થઈ નથી. ઓમકારેશ્વરની વાત કરીએ તો ઓમકારેશ્વરમાં પહેલી વખત જે દાનની રકમ આવે છે એ બાબત સાર્વજનિક કરાય છે. પરંતુ જે ઓનલાઈન દાન આવે તત્કાલ દર્શન માટે પછી પ્રસાદ માટે કે અન્ય આવકના જે સોર્સ છે એમાં કેટલી રકમ આવે છે તે બાબત હજુ સાર્વજનિક કરાઈ નથી તેવો દિવ્ય ભાસ્કરનો અહેવાલ કહે છે. આ ઉપરાંત અગર માલવાના જે બગલામુખી માતાજીનું મંદિર છે ત્યાં તો એક નકલી સમિતિ વહીવટ કરતી હતી. હવે કલેક્ટરે ત્યાં તપાસ શરૂ કરી છે. એટલે બધા જ જે મોટા મોટા મંદિરો છે એની સામે રોજે રોજ કોઈને કોઈ પ્રશ્નો ઊભા થાય છે. મથુરાની અંદર પણ કોઈ વ્યક્તિએ લોહીથી કાગળ લખી અને તપાસની માગણી કરી છે ચઢાવવાની. એટલે તમામ મંદિરો જે આપણા આસ્થાના જે સ્થાનકો છે આસ્થાના જે સ્થળો છે આપણે ભૂતકાળમાં ગુજરાતની વાત કરીએ તો અંબાજી માતાના મંદિરમાં જે મોહનથાળ ધરાવવામાં આવે છે તેના ઘી અંગે વિવાદ થયો હતો અને નકલી ને ઉતરતી કક્ષાનું ઘી છે એ ત્યાં સપ્લાય થતું હતું એ બાબત પણ બહાર આવી હતી. જ્યારે મંદિરોમાં જે ચોરીઓ થાય છે એ આપણને માટે ખૂબ જ આઘાતજનક થાય છે. અગાઉ મેં એક વાત કરી હતી કે તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ એમાં એક મારા મિત્ર છે સદાનંદ વ્યાસ સંસ્કૃતના જાણીતી વ્યક્તિ છે અને પ્રકાંડ પંડિત છે. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ એન્જિનિયર છે. એમણે મને એ શ્લોકનો અર્થ મોકલ્યો હતો કે તમે અન્ય ક્ષેત્રે પાપ કરો તો એ તીર્થ ક્ષેત્રમાં જઈ અને ધોવાય છે, પરંતુ તીર્થ ક્ષેત્રમાં જે પાપ કરો એ કોઈ જગ્યાએ ધોવાનું સ્થળ નથી. એ પાપો છે એ એમની સાથે જ રહેવાના છે. તીર્થ ક્ષેત્રમાં જે પાપો થઈ રહ્યા છે એ આપણી જે ભક્તિની આસ્થા છે એને ચોક્કસપણે ધક્કો પહોંચાડનારા છે. ઈચ્છીએ કે તમામ મંદિરોની અંદર જે ચઢાવવાના પૈસા આવતા હોય એના હિસાબો સાર્વજનિક થવા જોઈએ. એને ચાર્ટર એકાઉન્ટન્ટ દ્વારા એનો આખો જે હિસાબો છે એ તૈયાર કરી અને ઓનલાઈન અથવા તો ત્યાં નોટિસ બોર્ડ ઉપર મૂકવા જોઈએ. તો શું છે કે લોકોને છે શંકા કુશંકા ના થાય. આજે જુઓ અયોધ્યાની મંદિરની અંદર લોકો 500 અને 200ની નોટો નાખતા હતા તે હવે 10, 20 કે 50 નાખતા થઈ ગયા છે. કેમ કે એમને એક વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ આ પૈસા નાખીએ છે એનો દુરુપયોગ થાય છે અને જે ધર્મ સ્થાનો છે એની પવિત્રતા છે એ ચોક્કસપણે જળવાઈ રહે, લોકોની આસ્થા છે એ જળવાઈ રહે અને એની પવિત્રતા જળવાઈ રહે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ. આ ચઢાવા ચોરીથી તો ચોક્કસપણે લોકોની આસ્થાને ધક્કો પહોંચ્યો જ છે, પરંતુ જે ત્યાંનો ટ્રસ્ટ અને સંચાલક મંડળની જે રીતિનીતિ હોય છે ને એ પણ ઘણી વખત દર્શનાર્થીઓને આઘાત આપનારી હોય. વીઆઈપી દર્શન, આ જે વીઆઈપી દર્શનનો જે કન્સેપ્ટ, જે વ્યવસ્થા ઊભી થઈ છે એ અત્યંત આઘાત આપનારી છે. આજે લોકો કેટલાય સમયથી લાઈનમાં ઊભા હોય
અને એક વીઆઈપી આવે, સાથે 2 પોલીસવાળા હોય અને સીધા જ ગર્ભગૃહ પાસે જાય, એ ત્યાં દર્શન કરે, પૂજારી કે મહંત હોય એ ઊભા થઈ જાય, એને ભગવાને પહેરેલો હાર સામે પહેરાવે, એને અલગ પ્રસાદ આપે, કપાળની અંદર ચાંદલો કરે, અને જે લાઈનમાં ઊભા રહેનારા લોકો છે, રહેલા લોકો છે, એનો વારો આવે ત્યારે બહાર નીકળો, બહાર નીકળો, બહાર નીકળો કરીને જે ધક્કામુક્કી થાય છે, આ જે 2 પ્રકારના જે કલ્ચર ઊભા થયા છે ભગવાનના દરબારમાં, પરમ કૃપાળુ પરમાત્માના દરબારમાં ઓછામાં ઓછો ભેદભાવ ના હોવો જોઈએ. રાજા હોય કે રંગ, તમામને દર્શનની પૂર્તિ, અનુકૂળ અને એક સરખી વ્યવસ્થા મળવી જોઈએ, એક સરખી પદ્ધતિ હોવી જોઈએ. આ બાબત પણ એક લોકોની જે આસ્થા છે અને ચોક્કસપણે ધક્કો પહોંચાડનારી છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.